ડભોઈ શહેર અને ગ્રામ્ય પંથકમાં અચાનક જ વાવાઝોડાને ભારે પવન સાથે વરસાદે એન્ટ્રી મારતા સ્થાનિક લોકો ચોમાસું વહેલું સક્રિય થવાના ઈંધણ મળતા જ લોકોએ પોતાના આશિયાનાને વરસાદથી સુરક્ષિત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેને પગલે છેલ્લા 2 દિવસથી ડભોઈ શહેરના મુખ્ય બજારો, ખાસ કરીને ટાવર વિસ્તાર અને સ્ટેશન રોડ પર આવેલા પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કાચા મકાનોને છાપરાને સુરક્ષિત કરવા ગ્રામજનોની દોડધામ. ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે અત્રેના બજારોમાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ અનેક પરિવારો કાચા પાકા મકાનો, નળિયાવાળા ઘરો કે પતરાના છાપરામાં રહે છે. ચોમાસા દરમિયાન ઘરમાં પાણી ન ટપકે અને ઘરવખરીને નુકસાન ન થાય તે માટે લોકો આખા ચોમાસાના આગોતરા આયોજનના ભાગરૂપે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના તાડપત્રીની ખરીદી કરી રહ્યા છે. લોકો આ પ્લાસ્ટિકને પોતાના ઘરના છાપરો કે દિવાલો પર ઢાંકીને વરસાદથી બચવાનો દેશી અને મજબૂત જુગાડ કરી રહ્યા છે. મોંઘવારીનો માર, પ્લાસ્ટિકના ભાવમાં ₹40નો સીધો વધારો. આ વર્ષે ચોમાસાની ખરીદી કરવા નીકળેલા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે.